સદગુરુ ઘનશ્યામ મહારાજની જય, રતુરામ મહારાજની જય, ભગુરામ મહારાજની જય, હકારામ મહારાજની જય. આજનો પવિત્ર અને પાવન દિવસ સદગુરુ ઘનશ્યામ મહારાજના સાનિધ્યની અંદર લીંબોડા મુકામે અકારામ મહારાજને ત્યાં સર્વ સંતોની હાજરીમાં અને સર્વ ભક્તોની હાજરીમાં આ પાવન પ્રસંગની ઉજવણી થઈ રહી છે. ત્યારે બધા ભક્તોને એનો લાભ મળે છે. હવે આ લાભ પણ આ લાવો પણ લેવો એક ભાગ્યની વાત છે. સંતોની વાણીનો લાભ લેવો એ કઈ પૂર્વની કમાણી હોય તો મળે, ન કઈ મળે એવું છે નહીં. કંઈક ભાગ્યનો ઉદય થાય ત્યારે આ મહાપુરુષનો વાણીનો લાભ મળે, નહીં તો મળે એવું નથી. એમ સદગુરુ મહારાજ ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં આજે આપણે બરાબર ભાગ્ય છીએ કે આજે આપણને આ લાભ મળ્યો છે. હવે એક વાણી મહારાજ છે એના ઉપરથી થોડુંક આગળ આપશું અને પછી થોડીક સત્સંગ કરવાનું. જીવનમાં સતગુરુ રાખજો સાથ, જીવનમાં સતગુરુ રાખજો સાથ. ઈમાં આવે નયોની આજ, જીવનમાં સતગુરુ રાખજો સાથ. જીવનમાં સદગુરુ સાથ રાખજો, એમાં આવે ન હોની આજ. એને કે ખીલી ખટકો ન થાય, આપણને કોઈ પણ તકલીફ ન થાય. જ્યારે સદગુરુનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થાય, જ્યારે આપણી સાથે સદગુરુ હોય તો પછી શું દુઃખ છે. સદગુરુ જીવનના ગણનાર, જે અધમમાં અધમ પાપીમાં પાપી પણ જે હોય, જે એમ કેમ કે ઓલો હીરો જે છે ને મહારાજ, ઇન્ડિયામાં હોલસેલ ખાઈમાં પડેલો હોય, પણ અહીંયા કોઈ ઝવેરી મળે તો એની નજર એના પર જાય તો તરત એની એકલી ઉઠાવે અને પછી એને એમાંથી એશોટિંગ કરે, પોલિશિંગ કરે, હાથ ઘડી કમ્પ્લીટ કરી એને ચમકદાર બનાવે. જીવનનું ઘણતર બનાવે સદગુરુ. વાજ્ય લૂંટારો, પાટી હતો, અધર્મી હતો, ખૂબ લૂંટપાટ કરી હતી, પણ એનું જીવનનું ઘડતર થઈ ગયું સદગુરુ મહારાજ મળ્યા અને એક ઋષિ બની ગયા. કચ્છની અંદર જે આપણે જેસલ જાડેજા કહેવાય, જેને કોઈ પણ એવા કર્મ બાકી ન કામ જે ન કરવાના એવા કર્મ કરી બેઠા, પણ એનું જીવન પણ એ સતી મળી છે, એવા સદગુરુ મળી ગયા દોલત રૂપી, તો એના જીવનનું ઘડતર થઈ ગયું અને
એ પૂજાય. પણ એ પૂજાવામાં પણ મહારાજ ઘણું બધું સહન કરવું પડતું હોય, ઘણી બધી તપસ્યા કરવી પડતી હોય, ઘણા બધા સંકટ આવતા હોય, ઘણા બધા ઘા ઝીલવા પડતા હોય, તારે પૂજા હોય છે. નથી પૂજાવાતું. પણ સંતને સંતપણા નથી મફતમાં મળતા, એને મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. આ કઈ મફતમાં મળે એવું છે નહીં. એક વાત યાદ આવે મારે. એક મૂર્તિ કલાકાર હતા. હવે સરસ મજાની મૂર્તિ બનાવે એટલે એક ગામથી બીજા ગામ જાય. એમાં બપોરનો ટાઈમ થયો એટલે એને એવું થયું કે એક ગામ આવે છે અહીંયા થોડો આરામ કરું. એટલે એ આરામ કરવા તળાવ નીચે પાર હતી, એના ઝાડ નીચે બેઠા અને ખૂબ તડકો હતો. એટલે આમથી 2 કલાકનો વિશ્રામ કરું. હવે 2 કલાકના વિશ્રામ કરવા જતા એને મનમાં એવો વિચાર આવ્યો કે આ તળાવના કાંઠે જે આ પથ્થર પડ્યા છે ને એમાંથી સરસ મજાની મૂર્તિ બનાવું તો. એટલે એને એક પથ્થર અહીંયાથી ઉઠાવ્યો અને એની થેલીમાંથી ઓલી શીણી, ટાંકણી અને હથોડી કાઢી અને એ પથ્થર ઉપર કોતરવાનું ચાલુ કર્યું મહારાજ. અને આમ ઝાડ કોતરવાનું ચાલુ કર્યું ને એ પથ્થર રડવા માંડ્યો. એ છોડી દે, વાગે છે. આમ દેકારો થયો. ઓલો જે કલાકાર હતો ને એને જોયું કે આ તો પથ્થર જ રડ્યા છે, કે ભાઈ તને થોડુંક તકલીફ પડશે પણ હું તારામાંથી સરસ મજાની મૂર્તિ બનાવું છું, થોડુંક સહન કરી લે, પછી તારે નહીં વાંધો. પણ એ ઘડીક ચૂપ થઈ ગયો અને પાછું એને ટાંકવાનું ચાલુ કર્યું અને પાછું એને રોવાનું ચાલુ કર્યું પથ્થરે. એ કે ના મારે પૂજાવું નથી, મારે કઈ કરવું નથી, મને તો છોડી દો, મને તો બહુ વાગે છે, તારા ઘા પડે છે ને મારી કોઈ આ શેરીના ટાંકણીના અથોડીના એ મારે સહન કરવા નથી. તો ઓલાકાર કે ભાઈ તારે મૂર્તિ ન બની મારે તને કઈ પરાણે ઘડવી નથી. એટલે એની એક કોઈ મૂકી દીધો, એક કોઈ મૂકી અને એની બાજુમાં જે બીજો પથ્થર હતો ને એ પથ્થર ઉપાડ્યો એને. એટલે એને પથ્થર બીજો જે ઉપાડ્યો એને ટાંકવાનું ચાલુ કર્યું, થોડી એને સીણીએ કરી. હવે એ પથ્થર પણ પાછો રડવા લાગ્યો, બીજો હતો એ. એટલે એને એમ કીધું કે ભાઈ તું થોડીક શાંતિ જાવે, થોડી તને તકલીફ પડશે અત્યારે, પછી વાંધો નહીં આવે, તું થોડી ધીરજ રાખ. એટલે ઓલો પથ્થર જે હતો ને એને થોડીક ધીરજ રાખી અને એનામાંથી સુંદર મજાની એને છે ને કૃષ્ણ પરમાત્માની મૂર્તિ બનાવી, બહુ સરસ મજાની મૂર્તિ બનાવી અને એ ઝાડ નીચે એને મૂકી દીધી. ઝાડ નીચે મૂકી અને એ કલાકાર જે છે ને વહી થોડો ટાઈમ થયો એટલે ગામ લોકો એ તળાવની વાળે ફરવા આવ્યા અને જોયું તો સરસ મજાની કૃષ્ણ પરમાત્માની મૂર્તિ ભાળી. એટલે એમને એવું થયું કે આ ભગવાન પ્રગટ થયા છે. એટલે એ મૂર્તિ ઉઠાવી અને ગામના લોકો વાજતે ગાજતે છે ને અહીંયા ગામમાં લઈ ગયા ધામધૂમથી અને સરસ મજાનું નવું મંદિર બનાવ્યું અને આ મંદિરમાં એને મૂકીને પાન પ્રતિષ્ઠા કરી. અને રોજ માણસો અહીંયા મંદિરમાં આવે જાય, ભજન કરે, કીર્તન કરે, સત્સંગ કરે, આવું બધું કરે. પછી આમ કરતા કરતા થોડો ટાઈમ થયો એટલે પછી એમણે એવું થયું ગામનાને કે આ મૂર્તિ તો આપણે મૂકી પણ આ કોઈને નાળિયેર વધેરો હોય તો કંઈક બીજું એવી વ્યવસ્થા કરવી પડે ને. એટલે અહીંયા જે પથ્થર જે બીજો પડ્યો હતો ને એ લાવીને અહીંયા એને નાળિયેર વધેરવા મૂક્યો. એટલે ગામના લોકો આવે અને એ જે પથ્થર પડ્યો હતો ને એ પર શ્રીફળના ઘા કરે રોજ વધેરે.
અને એ રોજનો નિત્ય ક્રિયમ થયો. થોડા ટાઈમ થયો એટલે પાછો એ ગામમાં ફરીવાર એ મૂર્તિ કલાકાર હતો, ફરીવાર આવ્યો અને એને એમ થયું કે લાઈન તળાવના પાળે આરામ કરું. તો અહીંયા ગયો એટલે જોયું તો કે આ તો એક મોટું મંદિર બની ગયું છે. લાય કે મંદિરમાં ગયો એટલે મંદિરમાં ગયો એટલે એને જોયું એ તો આ તો મેં જ બનાવેલી મૂર્તિ છે. એ ઓળખી મેં જ બનાવેલી છે એટલે એને એમ થયું કે ભલે મેં બનાવી છે, મૂર્તિ છે, પણ આમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એટલે એને નમસ્કાર કર્યા. એટલે હારી મૂર્તિ બોલી કે ભાઈ તારે મને પગે ન લાગવાનું હોય, પગે તો મારે તને લાગવાનું હોય. હું તો ક્યાંય પડ્યો હતો અને તે મને ક્યાંથી ક્યાં મૂકી દીધી હે, એટલે મારે તને પગે લાગવું પડે એ કે. પણ કે ના, તારામાં તો પ્રાણ પૂર્યા છે, મારે તને પગે લાગવું પડે. આમ બે જ્યાં વાત કરે છે ને ત્યારે બહારથી રડવાનો અવાજ આવ્યો. બહારથી રડવાનો અવાજ આવ્યો તો ઓલો કલાકાર છે ને એ પાછો આમ જોવે છે કે આ રડવાનો અવાજ ક્યાંથી આવે છે. તો ઓલો પેલો પથ્થર જે હતો ને, ઓલો વાગે છે જે કરતો હતો ને, એ પડ્યો મૂકી દીધો હતો. એના ઉપર બધા નાળિયેર વધેરતા હતા. એ રડતો હતો અને એની પાસે ગયો આ કલાકાર અને એને પૂછે છે કે હવે હું તને નહીં મૂર્તિ બનાવું બાપા, તું રડીશ નહીં, હવે હું તને નહીં લઈ જઉં, તું શું કામ રડે હશે? પણ કે હું એ હાટું નથી રડતો, કે હું પસ્તાવો થાય છે મને એટલા માટે રડું છું. તે જ જો તમારી વાત માની હોત અને થોડું સહન કરી લીધું હોત તો આજે હું પણ એક આ મૂર્તિ ઘોડે અહીંયા હોત. અને આજે લોકો ગામના જેટલા આવે એ બધા મારા કોઈ નાળિયેર વધેર્યા છે, એક ઘા કરે બીજો ઘા કરે, ત્યાં સુધી નાળિયેર ફૂટે નહીં ત્યાં સુધી મને મારે છે. રોજ મારે આ ઘા ખમવા પડે છે. એટલે આ ખૂબ રડે છે અને આનો પશ્ચાતાપ કરે છે. કહેવાનો મતલબ કે જે ખમે છે, જે ઘા ખમે છે, જે પીડા સહન કરે છે એને કંઈક પ્રાપ્ત થાય છે. નથી મફતમાં મળતા. હમણાં વાત કરી ને મૂળ ચૂકવવા પદ્ધત સંત ને સંત કોણા નથી મફતમાં. કંઈક ત્યાગ કરવો પડે, કંઈક બલિદાન કરવું પડે, કંઈક જતું કરવું પડે. જગતના શબ્દો વેણ અવેણ ખમવા પડતા હોય છે. બાકી મીઠા મીઠા सब कोई खावे कड़वा न खावे कोई, एक बार जो कड़वा खावे तो सबसे मीठा होय राम रस ऐसा है मेरे भाई, जो कोई पीवे अमर हो जाए. आ राम रस ની વાત છે. અને આવા કડવા વચન જે પીશે અને જે સહન કરશે, જે ઘા ખમશે, એ જીત છે મારા ભાઈ. એટલે આ વાત છે કે સદગુરુ આ જીવનના ઘડનાર છે. આ મન મેલું છે. અનંત જન્મોના સંસ્કારો આપણે ભેગા કરીને આવ્યા છીએ અને મેલ ભેગો થયેલો છે એના મારણહાર. અનંત જન્મો આપણે જે કંઈ અત્યારે વર્તમાનની જીવનની અંદર જે કંઈ જીવી રહ્યા છીએ એ બધું એક સંસ્કાર રૂપે ભેગું થાય છે. એને મળ કહેવાય. અને મળ જ્યારે કોઈ પણ સાધક છે એ ભક્તિના પંથે હાલે છે ત્યારે એને નડતરૂપ થાય છે. સાધનાના પંથે, ભક્તિના પંથે જે કોઈ સાધક આવશે એને આ જે કુકર્મ કરેલા છે, જેને આસુરી વૃત્તિ કહેવાય છે, જેને વિકારો કહેવાય છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, છળ, ઈર્ષા, કપટ, દગો, ચોરી, પાંચડો, આ બધા કુલક્ષણો જે છે એ અંદર જે સંસ્કાર રૂપે જે ભેગા થયેલા છે, જે ડેટા આપણા મેમરીની અંદર, એ સંસ્કાર આપણા મન રૂપી જે છે, જ્યારે આ પથ ઉપર આપણે હાલ્યું ને અને એ સંસ્કાર રૂપી મળ આપણને નડે છે ને એ આપણને વિક્ષેપ નાખે છે. એટલે મોટા મોટું જો કોઈ આવરણ હોય તો અજ્ઞાનતાનું આવરણ છે. એટલે સંતો એમ કે આ સદગુરુ મેલા મનના મારણહાર છે.
આ મન મેલું થઈ ગયેલું છે, દૂષિત છે. એને શુદ્ધ કરવા માટે નિત્ય સદગુરુ મહારાજના શબ્દનો અભ્યાસ કરો. અર્જુનને કહે છે કે હે પરમાત્મા, આ મન મારું જે છે ને એ કે હાથમાં નથી રહેતું અને મારું કાબુમાં નથી રહેતું, તો શું કરવું? એમ તો કે અસંશયમ માહો બાહો મનતો નિગ્રહમ ચલમ અભ્યાસેન તો કૌંતેય વૈરાગ્યને ચ ગૃહ્યતે. હે અર્જુન, આ અભ્યાસ અને વૈરાગ્યથી આને વશ કર. અભ્યાસ નિત્યનો. જ્યારે અભ્યાસના ઘણા બધા પ્રકારો બતાવ્યા છે સંતોએ, એટલે સદગુરુ મહારાજનો જ્યારે અભ્યાસ શબ્દનો જ્યારે થાય છે તારા મન સ્થિરતામાં આવશે. એટલે અભ્યાસ કરવાનો છે, આનું મનન ચિંતન કરવાનું છે અને નિધિધ્યાસન કરવાનું છે નિત્ય. હવે કે આ મેલા મનના મારણહાર અને સદગુરુ સંશયના હણનાર સદગુરુ મહારાજ આપણને જે કઈ સંશય થયેલા છે, સંશય શીના છે? જ્યાં સુધી સંશય રહેશે ત્યાં સુધી ભક્તિના પંથ ઉપર કોઈ પણ સાધક એ તત્વ સુધી પહોંચી નહીં શકે. શ્રદ્ધા હશે તો એ તત્વ સુધી પહોંચવામાં સરળતા પડશે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. આ જ્ઞાન શ્રદ્ધાવાન પુરુષોને થશે, જેનામાં શ્રદ્ધા છે, જેને સદગુરુ પર નિષ્ઠા છે, એનું જ કામ થશે. બાકી વાતોનો વિષય નથી. વાતો તો જગત કરે છે. શ્રદ્ધા મહત્વની વાત છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. અગ્ન ચ અશ્રદ્ધા ચ સંશયાત્મા વિનશ્યતિ ન અયમ લોક અસ્તિ ન પરઃ ન સુખમ સંશયાત્મન. આવા અજ્ઞાની શ્રદ્ધા વિનાનો સંશયમય થઈ અને નાશ પામે છે. જેને પણ સદગુરુ મહારાજના શબ્દ પર વિશ્વાસ નથી, સંશય છે, એની ભક્તિ ક્યારેય આગળ નહીં વધે, ક્યારેય નહીં, ત્રણ કાળમાં નહીં. એકદમ શ્રદ્ધા હોવી જોઈએ. અને શ્રદ્ધા વગરનો વ્યક્તિ સંશયમય રહી અને નાશ પામે. એને આ લોક પરલોક ક્યાંય પણ સુખની પ્રાપ્તિ થતી નથી. અને શ્રદ્ધા, ઈશ્વર પરાયણ થઈ જવું, સદગુરુ પરાયણ થઈ જવું, સદગુરુ મહારાજના વચનને વિશ્વાસ રાખવો, આ એનું કામ છે. આ ભક્તિનો માર્ગ સુરાનો નહીં કાયનું કામ. પ્રથમ પેલા મસ્તક મૂકીને વર્તી લઉં નામ. આ સદગુરુ મહારાજની વાત છે. એ પણ તે ચાલવાની વાત છે. આ સંશયો જે છે, કોઈ પણ સંશય નથી રાખવાનો, કોઈ પણ વેમ નથી રાખવાનો. આ વેદ સિદ્ધ વાત છે. સદગુરુ મહારાજની 4 વેદ, 18 પુરાણ, 16 શાસ્ત્ર અને ભાગવત ગીતા ને રામાયણ, કોઈ પણ હિન્દુ ધર્મના ગ્રંથો લઈ લો તમે, આપણે એ વાત છે. અને એમાં જો સંશય કરો તો ડૂબા માનો. આમ સદગુરુ સંશયના હણનાર. તારે જે સંશય હોય તું કાઢ. સદગુરુ સંશયના હણનાર, મેલા મનના મારણહાર. જે દૂષિત મન છે, હમણાં વાત કરી, જયારે આ કાપડ છે ને ટાંકામાંથી નીકળ્યું ને એકદમ વ્હાઈટ, એકદમ ચોખ્ખું, એક પણ ડાઘામાં નહોતો. પણ આ હવનનું પહેર્યું છે ને તો આમાં કેટલો બધો મેલ જામી ગયો. અલગ અલગ ડાઘા પડી ગયા, લાલ ને પીળા, મેલ દૂષિત.
એમ જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે જન્મ ધારણ કરીને આવે તો હાવ નિર્મળ હોય, બાળક કેવું હોય, કોઈ પણ ડાઘ વગરનું હોય, કોઈ પણ મલિનતા એનામાં હોતી નથી, એકદમ શુદ્ધ હોય, એના નિર્વિકાર, કોઈ પણ જાતનો વિકાર હોતો નથી, કામ નહીં, ક્રોધ નહીં, લોભ નહીં, મોહ નહીં, મચ્છર નહીં, ઈર્ષા નહીં, શર નહીં, કપટ નહીં, કોઈ વસ્તુ હોતું નથી. પણ અહીં આવી માત પિતા એના બંધનમાં નાખ્યા છે. એને પણ એ છૂટી શકતો નથી, પોતે છૂટી શકતો. જેમ 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 છૂટવો હોય કરે એમ ડબલ બંધાય. આપ ભલે છૂટે ને જોનો છોડાવે સદગુરુ, આપ ભલે છૂટી શકતો નથી. એમ આ જે કાપડ જે મેલું થઈ ગયેલું છે એને જો બેનને ધોવું હોય બેનોને તો એક વાર આમ કરી આમ કરે એક જ વાર તો એ સાફ થઈને જતું મહારાજ. એને ઘણી બધી વાર આમ કશું પડે. એમ આ દૂષિત મન જે છે, જે મેલું મન છે, જે એવા એમ કેમ કે આસુરી વૃત્તિ લઈને આવેલું હોય, આસુરી વૃત્તિ ભેગી થઈ ગયેલી હોય, એવા મનને સાફ કરવા માટે સદગુરુના શબ્દો રૂપી સાબુ જોઈએ. સદગુરુ મહારાજનો શબ્દ એક જ એવો છે કે આ સાફ કરી હતું. એટલે આ સદગુરુ સંશયના હરનાર, મેલા મનના મારણહાર, ઉતારે ભ્રમણા કેરો ભાર, જીવનમાં સદગુરુ રાખજો સાથ. મુખે ક્રોધ બળાઈની વાત સમજો ઈ સંતોની વાત. મુખે ક્રોધ બળાઈની વાત સમજો ઈ સંતોની વાત. સમજી વિચારી કરે છે વાત, જીવનમાં સતગુરુ રાખજો. સદગુરુ મહારાજના મુખેથી કોઈથી પણ ક્રોધની વાત ન હોય કે મોટી બડાઈની વાત કરતા હોતા. સંતો મૌન હોય. બડો બડાઈ ન કરી, બડા ન બોલે બોલ, હીરો મુક્તિ ના કહેલા તમારા. કોઈથી પોતે પોતાના વખાણ કરે નહીં, એને સંત કહેવાય. વખાણ કરે કોઈથી સંત પોતે પોતાના કોઈથી ન કરે, કોઈથી ન કરે. મોટી વાત ક્રોધે બળાઈને વાત સમજો ઈ સંતોની નાત. સમજી વિચારી કરે છે વાત, સમજીને વિચારીને વાત કરે. સમજ્યા વિચાર વગરની વાત કરતા સમજીને જે કઈ જીવન કે કેમ કે સમજીને વગરનું જીવન જીવો વર્ષ 1000, પણ સમજીને જીવો એક ઘડી તો સમજો બેડો. આવું સમજવાની વાત છે. અને જે આને સમજી ગયા એ પાર. હવે આ સમજી અને મુક્તિના દ્વાર સુધી પહોંચી ગયા. ક્યાં પહોંચ્યા? મુક્તિના દ્વાર સુધી પહોંચ્યા. હવે મુક્તિ એટલે શું? ઘણી વાર આપણે બધા એવા પ્રશ્ન થતા હોય, મુક્તિ એટલે શું? તો મુક્તિ જે તે બંધન છે ને, શેનું છે? આપણને બાંધ્યા છે કોઈને બાંધ્યા છે મહારાજ? આપણને કોઈને બાંધ્યા છે એમ? જે આપણને બંધન છે, જે માયાનું, જે મોહનું બંધન છે, જે મારાપણાનું જેને આપણે રાખ્યું છે, એ આપણને બંધન છે. એ આપણને ખોલે અને મુક્તિના દ્વાર સુધી પહોંચાડવાની વાત કરી. હવે એક મુક્તિની વાત છે એટલે મારા જે બીજી વાત કરું. મુક્તિ કેમ મળે? વાત
એક રાજાએ પોપટ પાડ્યો. પોપટને બહુ હાસે અને હોણાના પાંજરામાં રાખે. હોણાના પાંજરા પોપટને રાખે. એટલે હોણાના પાંજરામાં રાખે અને પછી આમ બીજા પક્ષીઓ ઉડતા હોય એના જેવા એના બીજા પોપટ ઉડે ને એટલે એને એવું થાય કે મારે બધું આ હું ખોલો હોતો કેવું સારું હતું એમ. આ બધા ઉડે છે બરોબર, કોણાના પાંજરામાં હોય બેચેર હોય પણ મૂળ તો પણ ધનમાં ને એને રોજ એવું થાય. એક દિન સમય રાજા બહારગામ જતા હતા વિદેશમાં, એટલે એને રાણી પાસે ગયા રાજા. કે તમારે કંઈ મંગાવવું હોય તો હું લાવું. એના કુંવર પાસે ગયા, તમારે કંઈ વિદેશથી મંગાવવું હોય તો હું લાવું. આમ કરતા કરતા ઓલા પોપટ પાસે ગયા. એમના મીઠું હતું કે હે મીઠું, જો તારે કંઈ મંગાવવું હોય તો હું બહાર ગામ જાઉં છું તો કે તારા હાટું લેતા હું. એટલે પોપટે એવું કીધું કે રાજા તમે જ્યારે પાછા આવો ને ત્યારે મારી જેવો કોઈ બીજી નાયકનો પોપટ મળે ને તો એને એટલું તમારું પૂછવાનું મુક્તિચમ મળે, બીજી કઈ વાત નથી કરવાની. એટલે રાજા આમ રાજા જ્યાં વિદેશમાં જઈને જેનું કામ હતું બધું પતાવી દીધું. પતાવીને પછી પાછા જે મંગાવ્યું હતું એ રાણીનું કુંવરનું એને બધું લઈ લીધું. લઈ અને પોપટનું યાદ આવ્યું એટલે થોડુંક આમ થોડું છેલ્લે જંગલમાં ગયા ને એક હાર ઉપર આમ પોપટ બેઠો હતો. એટલે એને જઈને એની જીવન કીધું કે ભાઈ જો તારા જ જેવો પોપટ મેં પાડ્યો છે અને હોણાના પાંજરામાં છે અને એને મને એવું કેવડાવ્યું છે કે મુક્તિચમ મળે, એટલું તમે મને જવાબ આપશો? એ કે આવું જઈને હાંગ્યો ને તો ઓલો જે પોપટ હતો ને એ તરત પાંખ ભમરાઓ મળ્યો, આંખ મૂકી ગયો અને આમ ડોકું નાખી દીધું, જેટલો પડી ગયો પડશે. ઓલો રાજા કે આ મરતો મરી ગયો. કે આવું આ વાતમાં શું હોય છે? તો કે આ મરી ગયો. એટલે સારું કે જાઓ જે ઘીરે આવ્યો, જે કુંવરે જે કંઈ મંગાવ્યું રાણી બધાને આપી દીધું અને પાછો પોપટ પાસે પાછો ગયો. એ કે જો ભાઈ કે તે જે વસ્તુ મંગાવી હતી ને એ હું જવાબ મેળવી ન શકતા પણ થયું શું એ કહ્યું ને. એ કે મેં ઓલા પોપટને પૂછ્યું કે હું જે ફોનાના પિંજરામાં પોપટ રાખું છું, તમે જીવનને મુક્તિચમ મળે એવું કીધું છે. તો એવું કીધું એટલે તરત એને પાંખું આમ પટાવી કાંઈ ફૂંકી ગયો ને નાખી દીધું, સીધો હેઠો પડી ગયો. આવું જ્યાં ઓલા પોપટે હાંડ્યો ને લઈને તરત આમ પાંખું પટપટાવ્યું, આ ફૂંકી ગયો ને લોકો નાખી દીધું. એટલે રાજા કે આ મરી ગયો. હવે આનું શું કરવું? ઓલા સિપાહીઓને કે આના બારો કાઢવા નાખ્યા જાવ કે. એટલે જ્યાં ઓલા પાંજરું આમ ખોલ્યું તારા તરફ પોપટ ઉડ્યો અને ઉડીને બોલતો ગયો, રાજા એ તું હું સમજી ગયો કે મુક્ત ચમ થવાય, એની ભાષા હું સમજી ગયો છું. એટલે મુક્તિ મેળવી હોય તો પેલા મળવું પડે, પેલા મરવું પડે. સદગુરુ મહારાજના ચરણે જઈને પેલા મરવું પડે. જ્યાં સુધી જીવતા છો ને ત્યાં સુધી મુક્તિ મળે એવું છે. જે સદગુરુ મહારાજના ચરણે જઈને મર્યા છે ને એને મુક્તિ મળે છે. બાકી મુક્તિ કઈ મળે એવું છે? મરી જવું પડે. જીવતા જીવ મરના સબ કહી મરીને જાને કોઈ, એક વાર ऐसा मरो कि फिर जन्म न હોય. એમાં તોરલા કીધું તું દેશ ફરીને દેશાવર ફરીને ફરી સગળો સંસાર, પણ જેને રીઠે મારા નેણા ઠરે એવા માણાનો પડ્યો દુકાળ. કે જેવા જોતવા હતા જેવા જેમ દુકાળ પડ્યો કે મારા જેવા જેવા તેવા ન મળ્યા, જેવા ન મળ્યા.
અને જોતો તો ચેવો કે જ્યાં જોયા નર મળે જીવતા મરેલા મળે નહીં કોઈ, અને જો મરેલા મળે તો મહાસુખ હોય, આવા મરેલા મળે તો મહાસુખ હોય, અને આવા મરેલા મળે તો મુક્તિ હોય. અને સદગુરુ મહારાજને વાણી છે આગળ જતા ચાલો સતગુરુ ઘનશ્યામનો સિંહ હવે સાથ, સતગુરુ ઘનશ્યામનો સિંહ હવે સાથ, દાસ દેવરાજનો જાયો હાથ. જાઓ સૌ ભક્તોનો હાથ, જીવનમાં સતગુરુ રાખજો સાથ, જીવનમાં સતગુરુ રાખજો. બસ આ વાણીમાં એટલું કહેવાનું હતું કે જીવનમાં સદગુરુ સાથે રાખજો, ક્યારેય પણ કોઈ પણ જાતની તકલીફ નહીં આવે. આટલું કહી અને ઘણો સમય થઈ ગયો છે, બીજા ઘણા બધા જે આપણા ભક્તો જે છે એને પણ વાણીનો લાભ દેવાનો છે. અને મારી વાણી ઘણી વિરામ બોલો સદગુરુ મહારાજ.